દુનિયા એનો સ્વભાવ છે શું? જાદू का खिलौना है, આ જાદુગર છે આ દુનિયા. કેમ? કેવી રીતના? તો કે મિલ જાય, કંઈક સહજતાથી મળી જાય, કંઈક સરળ રીતે મળી જાય, ગુરુ મહારાજની કૃપા થાય, ભગવાનની કૃપા થાય ને એવું પ્રેમપૂર્વક મળી જાય. તો કે આ તો માટી છે, આમાં હું હવે ઠીક બધું એમ. તમે જોજો કે કોઈ સક્સેસફુલ વ્યક્તિ હોય ને એની સાથે રહેનારા છે એને જ એની કિંમત ન હોય. હા ઠીક છે હવે. હા કે કોઈ મોટો માણસ હોય ને એનો સેક્રેટરી જેમ કે અમને ખબર છે કેવા કાળા ધંધા કરીને બધું ભેગું કર્યું. ઓલો મહેનત કરે ને આ બધું ભેગું કર્યું તું ન કરી શક્યો એની બળતરા છે એમ નથી કહેતો એમ. હે આ કે એને સમજી ન શક્યો. આ તમે જોજો મોટે ભાગે મોટા મોટા ગુરુજનો હોય ને એનો ચેલો જ એવો નીકળે ને. હા કારણ કે સહજ મળી ગયું ને, સહજ મળી ગયું. એની કિંમત ન હોય, આખી દુનિયા એને પૂજતી હોય પણ એ જેમ કે આ હવે ઠીક છે હવે અમારા ગુરુ છે કાંઈ કહેવાય નહીં. હા ગુરુમાં તો ગુરુ જેવું કાંઈ નથી, આપણે શિષ્ય બનીએ એમ. કેમ? મિલ જાય તો મીઠી હૈ, મિલ જાય તો મીઠી હૈ. પછી જ્યારે ગુરુ વયા જાય અથવા કોઈ મહત્વનો વ્યક્તિ વયું જાય ત્યારે ખો જાય તો સોના હૈ દુનિયા ઉપર કેટલા ભજનો પૂજ્ય બાપુના. આજે આપણા બાળકોની આ જ હાલત છે કે મા બાપ એની સાથે જામતું નથી, બાપ સાથે જામતું નથી. લગભગ છોકરાઓ 18-19 થઈ જાય એટલે બાપ સાથે વાતચીત થઈ જતી નથી. કેમ? તો કે બાપ સમજાતો નથી, અઘરો બહુ છે. ભલા માણસ એની સાથે બેસતો ખરા, એની સાથે વાતચીત તો કર. અત્યાર સુધી તને રમાડ્યો, તને આટલું સમજાવ્યો, તને સમજવા જેવો એણે કર્યો ને હવે એને નથી સમજાતું. તને જ એણે સમજવા લાયક બનાવ્યો, હવે એને નથી સમજાતું ને હવે એ તને નથી સમજાતું. હે અને પછી જ્યારે બાપ જાય ને આ દુનિયાનું અસલ સ્વરૂપ જોવે ને. કેમ? બાપુનું એક ખૂબ સુંદર ભજન દુનિયા દો રંગીવાલા. હે સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય હે વચન ખાતીર રામ જીવનમાં જાય. હે પિતાજી વચન ખાतिर રામ વનમાં જાય છે. પિતાજીના વચન ખાતીર રામ જીવનમાં જાય. આજનો રામ લો એની આજનો રામ લો, આજનો રામ લો એના બાપને
યાદે ઉભરાય હે છેલ્લો તો બોલો હારુણી એવી યાદે ઉભરાય આત્મન કો માતા સાહેબને આત્મન કો માતા સાહેબને એજી શિવાજી બીડીઓ ભાઈ સમજણ જીવનમાંથી જાય જીવનમાંથી જાય તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય સમજણ જીવનમાંથી જાય સમજણ જીવનમાંથી જાય ગિરિરાજ ધરણ કી જય. ખૂબ સુંદર ભજન હે સમજણ જીવનમાંથી જાય હે? બહુ સાચી વાત. સહજ મળે એની કિંમત હોતી નથી. માછલીને પાણીની કિંમત ત્યાં સુધી ન ખબર પડે જ્યાં સુધી કોઈ શિકારી એને પાણીની બહાર કાઢે. હે? એને એમ જ થાય કે આખું જગત પાણીમાં જ છે, હે? આખી સૃષ્ટિ પાણીમાં જ છે. એમ બાળક જ્યાં સુધી જોતો નથી કે આ દુનિયાનું અસલ સ્વરૂપ શું છે, દુનિયા કેવડી મોટી છે, ત્યાં સુધી એમ જ થાય કે આ હવે શું છે. એમ બાપને શું ખબર પડે? કેમ? કારણ કે હવે પોતાને થોડી ઘણી ખબર પડી ગઈ છે. હા, અને જ્યારે ન હોય બાપ ત્યારે ખબર પડે કે આ દુનિયાનું શું અસલ સ્વરૂપ છે. હે? એ તો જેને બાપ ન હોય, જેની માથે સહારો ન હોય, જેની માથે કોઈની છાયા ન હોય એને ખબર પડે. અને અમુક વસ્તુઓ જીવનમાં એવી છે ને કે જે સમજાવવાથી સમજાતી નથી. એ તો જ્યારે અનુભવ થાય ત્યારે જ સમજાય. એક ગઝલ છે, નલે જિંદગી में किसी का सहारा. खूब सुंदर एक गजल है, नले जिंदगी में किसी का सहारा, ये सहारे तेरी जिंदगी छीन लेंगे. શું કીધું કે કોઈનો સહારો ન લેવો. કેમ? તો કે આ સહારા જે છે ને, આ ટેકા છે ને, તારી જિંદગી છીની લેશે, જિંદગી ખેંચી લેશે. અભી બક્ષ દેંગે, હમણાં કહેશે, હમણાં કાંઈ હા હા લે લે બેટા કાંઈ વાંધો નહીં. જ્યારે હા બાપ ન હોય ને ત્યારની આ વાત કરું છું. હા, કે ત્યારે જો કોઈ બીજાનો ટેકો લેવા જાઓ, ત્યારે જો કોઈ બીજાનો સપોર્ટ લેવા જાય તમને, ત્યારે એમ થાય કે મને આ બાપ નથી, કંઈ નહીં, આ સાચવી લેશે. પછી ભલે પોતાના ઘરનો અંગત વ્યક્તિ હોય ત્યારે એમ કે હા હા કાંઈ વાંધો નહીં. હા, પણ એને સમજાવતું, એ પ્રસંગને સમજાવતું ને આ કોઈક ઉપર વીત્યું છે ને, એણે આવી સુંદર ગઝલ. नले जिंदगी में किसी का सहारा, ये सहारे तेरी जिंदगी छीन लेंगे, अभी बख्श देंगे फिर छीन लेंगे. હા, અત્યારે મૂકી દેશે, અત્યારે કંઈ વાંધો નહીં. જેમ તું ડગલા ભરવા માંડીશ અને કદાચ એની કરતા ઉપર જવા માંડીશ એટલે એ જ પગ ખેંચશે. ભૂલી ગયો કે કાંઈ નહોતું તારી પાસે, કાંઈ નહોતું આવડતું, આનો બાપ ગુજરી ગયો તેથી અમે એને ઊભો કર્યો. હા, હવે એ અમને નકારે છે, અમારી આમ. અરે ભાઈ, એમાં એનો સાથ દે કે વાહ, જો આ ભગવાનની કેવી કૃપા, ભગવાન એવી પ્રેરણા કરીને અમે એને આગળ વધાર્યો, આજે ક્યાં પહોંચ્યો એમ. પણ એનો ઓલી બળતરા હોય કે આ તો મારો બેટો મારી કરતા આગળ નીકળી ગયો, આ તો મારેથી આગળ પહોંચી ગયો. જ્યારે આ ગઝલ આવી ને, પૂજ્ય બાપુની કથામાં સાંભળ્યું છે કે હા, તો ઘણા લોકો પ્રશ્ન કરે કે કોઈનો સહારો ન લેવો. અરે શિષ્યને ગુરુનો સહારો હોય,
માતા પિતાને પોતાના બાળકનો સહારો હોય ગઢપણમાં અને કોઈનો સહારો ન લેવો. હા, તો જોજો, બહુ ધ્યાનથી સમજજો. સહારો ન લેવો એનો અર્થ એવો નથી કે કોઈનો ન લેવો. સહારો લેવો, પણ કોનો? મેરા રામ સહારા બન જાવો, ઘનશ્યામ સહારા બન જાવો, મેરા રામ સહારા બન જાવો, मेरा राम सहारा बन जाओ. સહારો કોનો? સદગુરુનો સહારો લેવો. હા, એવા માણસોનો સપોર્ટ લેવો કે જે એમ ન કે હા ક્યાં, હા, જે કોઈ દિવસ પાછળથી પગ ન ખેંચે. હા, રામનો સહારો લેવો, મારા નાથનો. જેને ઈષ્ટ માનતા હો તમે, જેને તમારો ઈષ્ટ માનતા હો એનો સહારો લેવો છૂટ છે. એ કોઈ દિવસ પગ ખેંચવા નહીં આવે. સદગુરુ કોઈ દિવસ પગ ખેંચવા નહીં આવે. સદગુરુનો સહારો લેવો. હું મારો અનુભવ તમને કહું કે જ્યારે પૂજ્ય બાપુ બ્રહ્મલીન થયા હોય, મને લાંબી કંઈ ખબર પડતી નહોતી. હજી તો હું પાઠશાળામાંથી ભણીને બહાર આવ્યો. મારી કોલેજની છેલ્લી ટીવાયની ફાઇનલ એક્ઝામ પણ આપવાની મારે બાકી. મારી પ્રેક્ટિકલ એક્ઝામ આપવાની મારે બાકી. અમિતભાઈને બધા સાક્ષી છે, અમે ભેગા કોલેજમાં ભણ્યા. અને શું કરવું, શું વ્યવહાર, અને એમાંય તે આશ્રમ લઈને બેઠા છીએ. પૂજ્ય બાપુનો આવડો મોટો ચાહક વર્ગ, સત્સંગ પરિવાર. એટલે હા, પાછા સંસારી, એટલે સંસારના વ્યવહાર, સેવક સમાજના વ્યવહાર. સાધુ સમાજમાં આટલું મોટું નામ છે એમનું, એટલે સાધુ સમાજના વ્યવહાર, આશ્રમ કેમ ચાલે એટલો લાંબો કંઈ અનુભવ નહીં. કારણ કે હજી 7 મહિના પહેલાં તો મારા પિતાશ્રીનું બની ગયું. ત્યારે મેં બાપુ પાસે એવું સાંભળ્યું હતું કે જ્યારે અટવાવ ને, જ્યારે ક્યાંક હલવાવ ને, તો બીજું કાંઈ નહીં કરવાનું, આને જઈને કહેવાનું આ છે ને આપણું બધું આગશે, આ હનુમાન દાદો છે ને, હા આપણું બધું આગશે. જે દિવસે આ બન્યું ને, મેં હકીકત દિલથી કહું છું, કોઈને સારું લગાડવા નહીં, તમારા મગજમાં કંઈ બીજું કરવા નહીં, કોઈ વસ્તુ માટે નહીં. હું મારા દિલથી કહું છું કે મેં હનુમાન દાદાને આવીને એટલું કીધું હતું કે હવે મને બીજી કાંઈ ખબર પડતી નથી. સાધુ સંતો કેમ કરું છું, જેમ મારા વડીલો કેમ કરું છું, પણ તું મને સાચો માર્ગ બતાવતો રહેજે. અને ભગવાનની એવી સારી કૃપા, બાપુનો પહેલો ભંડારો એવો સારો થયો, ચાદર વિધિનો પ્રસંગ એવો સારો થયો, અને વર્ષ દિવસમાં તો એવો સુંદર, હમણાં જે આપણે કાર્યક્રમ કર્યો એ સદગુરુ મહારાજની કૃપા, હનુમાનજી મહારાજની કૃપા, નહીં તો બીજું શું. કહેવાનો અર્થ એને કહેજો. હા, એ 100%. એ તો હું તમને લખીને આપી શકું, એટલી ખાતરી તો હું આપી શકું કે એને કહેશો, સદગુરુને કહેશો, ને જો તમને મદદ ન મળે તો તમે કયો એ હારી જવા તૈયાર. તમે કયો એ કરવા. આમ તો કથાનો નિયમ છે પોતાના અનુભવ બહુ ન કહેવા જોઈએ, પણ આ અનુભવ છે. સદગુરુનો સહારો, ભગવાનનો સહારો લેજો, આ ભાગવતનો સહારો. બાકી હું તો હજી 20-21 વર્ષનું બાળક, મને શું ભાન પડે, મને શું ખબર પડે. પણ આ ભાગવતજી મારો સહારો બન્યા. આ મારા રામ, મારો હનુમાન, એ મારો સહારો બન્યા. મારા સદગુરુ, એને સમાધિએ જઈને કીધું હોય કે બાપુ આમ નથી સમજાતું, આમાં શું કરવું કાંઈ ખબર નથી પડતી, તમે કાંઈક રસ્તો દેખાડો. અને એનો રસ્તો ન મળ્યો, એવું બન્યું નથી આજ સુધી. કહેવાનો અર્થ કે સહારો એનો લેજો કે જે તમને આગળ વધારવા ઈચ્છે.